હાલો નમસ્કાર, મારું નામ છે જયદીપ મકવાણા અને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એટલે કે મકવાણા ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં. જો હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલને તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલી ઘંટીના નિશાનને પણ પ્રેસ જરૂરથી કરી લેજો, જેથી કરી આવનાર વિડીયોની અપડેટ મળતી રહે સૌથી પહેલાં. આજે આપણે વાત કરીશું માય રેશન કેવાયસી વિશે કે ઘણા મિત્રોની એવી કોમેન્ટો આવે છે કે કોઈનો આધાર નંબર લિંક નથી થતો કે કોઈનું નંબર નથી હાલતો કે ઓટીપી નથી આવતો. તો આજે બધું પ્રોપર રીતે આપણે જાણીશું કે આધાર કાર્ડમાં શું પ્રોબ્લેમ આવે છે માય રેશન કાર્ડ એપમાં. તો બધું જાણીશું એ ટુ ઝેડ. વિડીયોને પૂરેપૂરો ઠેઠ સુધી જોજો, સ્કીપ ન કરતા. ચાલો વિડીયોને શરૂ કરીએ. સારો લાગે તો લાઈક કરી દેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જઈજો. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે માય રેશન કાર્ડને એપને ઓપન કરી લેવાનું. આ એપ છે, આને ઓપન કરી લેવાની. હવે ઓપન થઈ જાય એટલે જો આવી રીતે આવશે. અહીંયાથી મોબાઈલ નંબર છે, હવે પાસવર્ડ નાખી અને લોગિન કરી લેવાનું. હવે ઘણા મિત્રોની કોમેન્ટ એવી હતી કે એકાઉન્ટને સ્વિચ કરવું હોય તો કેવી રીતે કરવાનું. તો સ્વિચ કરવા માટે આ નીચે એકાઉન્ટ સ્વિચ લખેલું છે તેની ઉપર ક્લિક કરી દેવાનું. અહીંયા કારણે તમારો મોબાઈલ નંબર એન્ટર કરી દેવાનો, પછી ઓટીપી મંગાવી અને કરી લેવાનું. અને જો તમે નવું વાપરતા માગતા હોય, નવું અકાઉન્ટ બનાવવા, તો અહીંયા નવા અકાઉન્ટ ઉપર ક્લિક કરી અહીંયા ઉપર તમારું નામ નાખી દેવાનું અને અહીંયા નીચે તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો. અને જો તમને ન ખબર હોય તમારા રેશન કાર્ડ સાથે કયો નંબર લિંક છે તો એક વખત અહીંયા નાખી અને ટ્રાય કરી લેવાની. જો તમારો નંબર લિંક હશે તો લોગિન થઈ જશે અને જો લિંક નહીં હોય તો લોગિન નહીં થાય. તો આ એક વખત ટ્રાય જરૂરથી કરી લેજો. હવે આગળ આપણે વાત કરીએ લોગિન કરવાની. સોરી, બહાર નીકળી ગયો. તો અહીંયાથી આપણે મોબાઈલ નંબર આપણો નાખી અને ઓટીપી જનરેટ કરી લેશું. થોડી રાહ જોઈશું ઓટીપી માટે. ઓટીપી આવી ગયો છે તો આપણે ઓટીપીને એન્ટર કરી દઈશું. અહીંયા તમને કહી દઉં કે ઓટીપીને આવવા ટાઈમ લાગે છે, ક્યારેક ક્યારેક નથી પણ આવતો. તો તમારે ટ્રાય મારવાની. અને ખાવા એપમાં ખાસ ધ્યાન રાખવું કે 2 અને 2:30 વાગ્યા સુધી આ એપમાં લોગિન ના કરવું, કારણ કે ત્યારે તમને ઓટીપી રિસીવ જ નહીં થાય, કારણ કે ત્યારે આ સોફ્ટવેર અપડેટમાં હોય છે, એટલા માટે આ લોગિન નહીં થાય. હવે આપણે જો વાત કરીશું એપ વિશે, તો અહીંયા કણે જો ત્રીજા નંબરનું ઓપ્શન દેખાય છે આધાર અને મોબાઈલની સ્થિતિ, એની ઉપર ક્લિક કરવાનું. અહીંયા તમારો રેશન કાર્ડ નંબર ઓલરેડી આવી જશે. જો લોગિન કરેલું હશે તો લોગિન કરી નાખશો એટલે આ રીતે આવશે. હવે તમારે ચકાસવું હોય કે મોબાઈલ નંબર લિંક છે કે નથી, તો અહીંયા કણે આ કેપ્ચર દેખાય એને આ રીતે એન્ટર કરીને વિગત બતાવો એની ઉપર ક્લિક કરી દેવાનું. થોડું લોડિંગ લેશે એટલે આ રીતે તમારું આખું ઓપન થઈ જશે. કેના સભ્યોમાં લિંક છે અને કેના સભ્યોમાં લિંક નથી. જો અમારામાં બધામાં લિંક છે, એ ખાલી મારામાં નથી, પણ કારણ કે એ મારો જ મોબાઈલ નંબર છે એટલે મારામાં ન દેખાડે છે, પણ ઓલરેડી લિંક જ છે. હવે અહીંયાથી આપણું કામ પૂરું થઈ ગયું તો એક સ્ટેપ બહાર આવી જવાનું. અને હવે જો અહીંયા કને નીચે આધાર કેવાયસી લખેલું છે તો એની ઉપર ક્લિક કરી દેવાનું. હવે અહીંયાથી મેન પોઈન્ટ આવે છે. ઘણા મિત્રો એમ કહે છે કે સોફ્ટવેર કામ નથી કરતો, ફેસ આઈડી કામ નથી કરતી. તો જો અહીંથી ડાઉનલોડ આધાર ફેસ આઈડી એપ લખેલું છે એની ઉપર ક્લિક કરી દેવાનું. જેવું ક્લિક કરશો એટલે એ તમને પ્લે સ્ટોર ઉપર ઓલરેડી લઈ જશે. જો આ રીતે એપ દેખાય છે. અનઇન્સ્ટોલ લખેલું હોય એટલે સમજી લેવાનું કે ઓલરેડી તમારામાં ઇન્સ્ટોલ જ છે. અને જો ઓપનનું લખેલું તો આમાં આવશે જ નહીં, ઇન્સ્ટોલ લખેલું આવશે અને અનઇન્સ્ટોલ લખેલું આવશે. તો અપડેટ માગે તો અપડેટ કરી લેવાનું. હવે આમાંથી આનું કામ પણ પૂરું થઈ ગયું તો આપણે અહીંથી બહાર નીકળી જશું. હવે અહીંથી જો નીચે ચેક માર્ક ઉપર ક્લિક કરી અને કાર્ડની વિગત મેળવો એની ઉપર ક્લિક કરી દેવાનું. જેવું ક્લિક કરશો એટલે ફરીથી અહીંયા તમારો રેશન કાર્ડ નંબર અને નીચે અહીંયા સ્કેપ્ચર નાખવામાં આવી જશે. તો આપણે સ્કેપ્ચર નાખી અને આગળની પ્રોસેસ કરીશું. તો જો આ અમારા ઘરના 4 સભ્યો છે, તો 4નું કેવાયસી આપણે ઓલરેડી કરેલા છે અને એના વિડીયો પણ અપલોડ કરી દીધા છે. બરાબર, જો બધામાં મોબાઈલ નંબર, આધાર નંબર બધું યસ જ દેખાડે છે.
મેમ્બર નોટ ફાઉન્ડેડ ફોર ઈ કેવાયસી, મતલબ કે અમારા બધાનું ઈ કેવાયસી પ્રોપર કમ્પ્લીટ જ છે. તો તમે પણ આ રીતે કમ્પ્લીટ કરી શકો છો. અને આપણી ચેનલમાં વિડીયો ઓલરેડી પડ્યા જ છે. ઈ કેવાયસી કેવી રીતે કરવું, કે પ્રોબ્લેમ આવતી હોય તો શું કરવું, એ બધા વિડીયો આપણી ચેનલ ઉપર ઓલરેડી પડ્યા જ છે. જઈ અને વિઝિટ કરી લેજો ચેનલમાં અને જોઈ લેજો એકથી એક વિડીયો બધા પ્રોપર A to Z. આ તો તમારી જાણકારી માટે આજે વિડીયો બનાવ્યો હતો, કારણ કે હું આમાં કેવાયસી કરી શકતો નથી, કારણ કે અમારા ઓલરેડી ફેમિલી મેમ્બરના બધાના ઈ કેવાયસી કમ્પ્લીટ થઈ ગયેલા છે. એટલે તમને હવે ઈ કેવાયસી કરીને નહીં બતાવી શકું, કારણ કે હવે ઈ કેવાયસી મારાથી બધાના પ્રોપર થઈ ગયા છે. જો કોઈ કસ્ટમર આવશે તો એનું હશે તો એનું ઈ કેવાયસી જરૂર કરીને વિડીયો બનાવી નાખશું. બરાબર, આ અત્યારની માહિતી. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દીજો, અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો.